ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટે શ્રી મહાપ્રભુજી બિરાજે છે. મહાપ્રભુજી ક્યાં નથી વૈષ્ણવ માટે? જેમ એક ગોપી માટે જીત દેખું તો શ્યામમયી હૈ, એમ ભગવતી વલ્લભીઓ માટે તો જીત દેખું તો વલ્લભમયી. યમુનાજીમાં વલ્લભ, ગોવર્ધનમાં વલ્લભ, આપણે ગાઈએ છીએ દોડ, દરેક જગ્યાએ શ્રી વલ્લભ બિરાજમાન. જેમ બ્રજમાં છે એમ વૈષ્ણવ માટે બધું જ વલ્લભ રૂપ છે. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ. ભગવદીઓએ તો કીર્તન ગાતા કહ્યું છે કે યમુનાજીને જોઉં ત્યારે ઊંચો ઉઠેલા હાથમાં મહાપ્રભુજી ગૌમુખીમાં માળા ન ફેરવતા હોય, મને તે ઊંચે ઉઠેલા હાથમાં વલ્લભ દેખાય છે. જ્યારે હું શ્રીનાથજીને જોઉં અને શ્રીનાથજીએ ધોતી ઉપરના ધર્યા હોય, જ્યેષ્ઠાભિષેકનો સમય હોય, સ્નાન યાત્રાનો સમય હોય, ત્યારે મને એમ લાગે કે આજે મહાપ્રભુજી શ્રીનાથજીનું રૂપ ધરીને ઉભા છે. એવા શ્રી વલ્લભના દર્શન થાય. જ્યારે વલ્લભના શ્રીઅંગના દર્શન કરું તો એન મેન વ્રજરાજ ઉછંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. સમગ્ર બ્રજ મંડળની શોભા શ્રી વલ્લભના શ્રીઅંગમાં મને દેખાય. પુષ્ટિ માર્ગમાં વલ્લભ સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે જ તો કહેવાય ને કે સાધારણ જીવ પહેલા ભક્ત બને, ભક્તમાંથી ભગવદીય બને, ભગવદીમાંથી વલ્લભીય બને, ત્યારે એની પુષ્ટિ માર્ગીય યાત્રા પૂર્ણ થાય, સર્વોચ્ચ અવસ્થાએ પહોંચે. એક સાધારણ જીવ વૈષ્ણવ બનીને યાત્રા શરૂ તો કરે, પણ કેટલા પડાવો એની ભક્તિની યાત્રામાં આવતા હોય છે. એ ભક્ત થાય, ભગવદીય થાય, તાદૃશી થાય અને છેલ્લે વલ્લભીય થઈ જાય. વલ્લભની ગાથા અનંત છે. એ તો જેમ જેમ તમારી ભક્તિ માર્ગી આધ્યાત્મિક યાત્રા ઊંડાણ પકડે ને, તો ઘણી વસ્તુ સ્પીડ પકડે ને ત્યારે એની તાકાત દેખાય. એમ ભક્તિમાં સ્પીડ ન હોય, ભક્તિમાં ઊંડાણ પકડવાનું. જ્યારે ગહેરાઈ પકડે ને ભક્તિ, ત્યારે એના મુખમાંથી નીકળેલું એક વલ્લભનું નામ. અમારા દયારામભાઈ કહે છે, અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. એક શ્રી વલ્લભનું નામ હું બોલું ને તો એમ લાગે જાણે આખું ભાગવતજીનું પારાયણ કરી દીધું. એમ લાગે કે અખંડ 24 કલાક અષ્ટાક્ષરના અને પંચાક્ષરના જાપ મેં કરી દીધા. એવું એક વલ્લભનું નામ મને એવો આનંદ આપે છે. એમાં કોઈ કમ્પેર કરવા બેસવાની જરૂર નથી. ભક્ત માટેનો એના ઈષ્ટનું જે નામનો આનંદ છે એ અનંત સોમ યજ્ઞથી વધારે હોય છે, અનંત અશ્વમેઘ અને રાજસુ યજ્ઞથી અધિક હોય છે, અનેક ભાગવતજીના પારાયણોથી અધિક હોય છે. વિચાર તો કરો, એક દમલાજીના મુખમાંથી નીકળેલું વલ્લભનું નામ કેટલી ગહેરાઈ લઈને હશે. ચિંતન તો કરો, વિચાર તો કરો. તો એ 84 બેઠકમાં આપણે રસ દર્શન. તો જેમ જેમ યાત્રા નીકળતી જશે ને વલ્લભની ગાથા ગવાતી જશે, એમ શ્રી વલ્લભ જ પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરતા જશે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપણને 3 સ્તોત્રમાં મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવ્યા. સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોક. નામ, રૂપ અને ગુણ આ ત્રણેય રીતે મહાપ્રભુજીનો પરિચય આપણને કરાવે. આજે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને જો હું પ્રશ્ન કરું, જે પ્રશ્ન ગુસાઈજીએ દમલાજીને કર્યો, તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો? જે દિવસે આનો જવાબ મળી ગયો ને, એ દિવસે પુષ્ટિ માર્ગ એ જ ક્ષણે ફલિત થઈ જશે. પડે લીખે સુને નહીં આવે. કોઈ એમ કે હું બધું ગોખી લઉં ને વાંચી લઉં ને ભણી લઉં, એટલું સહેલું હોત તો દુનિયામાં કેટલાય તરી ગયા હોત. કશ્ચિત્યતે, ભગવાન ગીતાજીમાં કહે, કરોડોમાં કોઈ એક તરે છે, કરોડોમાં કોઈ એક મને પામે છે. જો કેવલ વાંચીને ભણી લેવાથી થઈ જતું હોત તો ઘણા પાર ઉતરી ગયા હોત. આ તો એની કૃપા વગર સંભવ નથી. ગુરુ કૃપા કે ભગવદીના સંગ વગર સંભવ નથી. આ બધા તો એ શ્રી વલ્લભને જાણવાનો અવસર છે. 7 દિવસ કદાચ 84 બેઠક ચરિત્રને સાંભળતા સાંભળતા તમને જવાબ મળી જાય કે વલ્લભને શું કરીને જણાય, શું કરીને મનાય, કઈ આંખે જોવાય. આપણને તો શું, આપણને તો ચિત્ર દેખાય, આપણને તો આકાર દેખાય કે મનુષ્યનો એક આકાર દેખાય. એના સ્વરૂપને સમજવા માટે તો ગુસાઈજીના નેત્રો જોઈએ, દમલાજીના નેત્રો જોઈએ, પદ્મનાભદાસજીની આંખો જોઈએ, અષ્ટછાપ ભગવદીઓના નેત્રો જોઈએ, હરિરાયજીના નેત્રો જોઈએ, શ્રી ગોકુલનાથજીનું હૃદય જોઈએ.
ત્યારે વલ્લભના સ્વરૂપને અનુભવી શકાય. જોઈ તો કોઈ બી લે. જોવું એ મોટી વાત નથી, પામવું એ મોટી વાત છે, અનુભવવું એ મોટી વાત છે. ઘણીવાર જોઈને આવી જઈએ છે, અનુભવીને નથી આવી શકતા. આપણે તો અનુભવવાનો પ્રયાસ કરવાનો છે. મહાપ્રભુજી આત્મસાત થઈ જાય ત્યારે જીવનમાં એ રંગ ચડે. શ્રી મહાપ્રભુજીએ આજે બધાના ચહેરા જોઈને લાગી રહ્યું છે કે વલ્લભનો રંગ ચડી રહ્યો છે. અને જેમ જેમ એક એક દિવસ જશે, 84 બેઠકનું આરાધન થતું જશે, એમ એમ રંગ પકડાતો જશે. હવે રંગ પકડાય. જેમ ઘસોટીમાં ઘસતા જાઓ કેસરને, અને જેટલું ઘસો એટલો એનો રંગ નિખરતો જાય. એમાં વલ્લભના 84 બેઠકના એ આરાધન હોય કે ગુણગાન હોય, જેટલા શ્રવણ કરતા જશો, આરાધન કરતા જશો, એવો વલ્લભનો રંગ ચડતો જશે. આ 84 બેઠકની ગાથા એવી છે. અને આ રંગથી કોઈ બચી શકવાનું નથી. આ રંગ ક્યાંક ને ક્યાંક હૃદયના કોઈ ખૂણામાં સ્પર્શી જશે. મહાપ્રભુજીના બેઠકજીના અવગાહનમાં પ્રવેશ કરીએ. પહેલી બેઠક, પ્રથમ બેઠક. જો બેઠક ચરિત્રની શરૂઆત ગોકુલથી થઈ રહી છે. ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટથી થઈ રહી છે. બહુ વિચારપૂર્વક આ પહેલી બેઠક ગઈ છે. નહીં તો પહેલી બેઠક ચંપારણ કહેવી જોઈએ, જ્યાં જન્મ થયો. કેવલ જીવન ચરિત્રનું અવગાહન કરવાની વાત નથી. મહાપ્રભુજીના જીવન ચરિત્ર અને સમય અને ઐતિહાસિક રૂપે પહેલા અહીંયા પધાર્યા, પછી અહીંયા પધાર્યા, પછી અહીંયા પધાર્યા, એ રીતે જ જો ગાવાનું હોત તો બેઠક ચરિત્રનો ક્રમ કંઈક જુદો હોત. એ રીતે ક્રમ નથી બનાવ્યો. ક્રમ ક્યાંથી છે? ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. અને આ સ્થાન પુષ્ટિ માર્ગમાં ઐતિહાસિક રૂપે બહુ જ મહત્વનું છે. પુષ્ટિ માર્ગની શરૂઆત આ સ્થાનેથી થઈ છે. પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં આ સ્થાન અતિશય મહત્વનું છે. કદાચ મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થળ કરતા પણ વિશેષ વિચારી શકાય. કારણ કે આ સ્થાન કયું છે? ગોકુલમાં ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. જો આપણો સેવા ક્રમનું પુસ્તક તમે જુઓ, આપણે 365 દિવસની તિથિનું આવે, એની શરૂઆત ક્યાંથી થાય? ખરેખર કરીએ છીએ આપણે તિથિ પ્રમાણે, તો પછી સંવત્સરથી થવી જોઈએ, પંચાંગ પ્રમાણે થવી જોઈએ. તમે ટિપ્પણી જુઓ, જેને પંચાંગ આપણે કહીએ, આપણું ટિપ્પણી, તો સંવત્સર નવા વર્ષની ચૈત્ર મહિનાથી શરૂઆત થાય. ગુજરાતીનું નવું વર્ષ કાર્તિક મહિનાથી, તો ઘણા કાર્તિકથી, પણ એમ જોવા જાઓ તો સંવત્સરથી શરૂઆત થતું હોય. આપણી ટિપ્પણી શ્રીનાથજીની સંવત્સરથી શરૂ થાય, કારણ કે વર્ષની શરૂઆત ત્યાંથી થઈ રહી છે. તો સેવા ક્રમનું પુસ્તક ખરેખર સંવત્સરથી શરૂ થવું જોઈએ. પણ તમે સેવા પ્રકારનું પુસ્તક જોશો ને તો જન્માષ્ટમીથી શરૂ થશે. કારણ પ્રભુ પ્રગટ થયા, અને પ્રગટ થયા એ દિવસથી સેવા શરૂ થઈ. સેવાનો પ્રારંભ ब्रज भयो मेहर के पूत जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. प्रभु जब प्रकट हुए तब से ही सेवा शुरू हो गई. એટલે સેવા પ્રકારની પુસ્તકની શરૂઆત જન્માષ્ટમીના ક્રમથી શરૂ થાય. કારણ કે પ્રભુ પ્રગટ થયા ત્યારથી પ્રારંભ સેવા. મોટા થયા ત્યારથી સેવા નથી, જન્મ્યા ત્યારથી સેવા છે. તમે પુષ્ટાઈને પધરાવીને લાવો, તમારા ઘરે બિરાજ અને સેવા શરૂ. એ રીતે જ 84 બેઠકના ગ્રંથની શરૂઆત ગોકુલમાં ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટથી છે. કારણ આ એવું દિવ્ય અને અલૌકિક સ્થાન છે. સૌથી પહેલા મહત્વ તો ગોકુલનું, કારણ કે ગોકુલની ભક્તિ ગોકુલ તે પ્રગટી. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં એવું ગવાય છે. ભાગવતજીમાં જે ભક્તિની વાત આવે, મર્યાદા ભક્તિ છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. એ જે ભક્તિ મહારાણીની વાત છે એ મર્યાદા ભક્તિની વાત છે. પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય એ તો ગોકુલથી થયું છે. જ્યારથી પ્રભુ પ્રગટ્યા ત્યારથી જે ભક્તિનું પણ પ્રાગટ્ય છે. और इसीलिए महाप्रभु जी ने जब सूरदास जी ये कीर्तन गाने लगे, ब्रज भयो मेहर के पूत, और वर्णन करने लगे नंदालय में किस प्रकार से नंद महोत्सव का आनंद मनाया जाता है, कई રીતે નંદ મહોત્સવ પ્રભુના પ્રાગટ્યનું, અને એ નંદ મહોત્સવનું વર્ણન કરતા કરતા નંદાલયનું વર્ણન તો કર્યું, પણ ગોપીઓના ઘરનું વર્ણન કરવા લાગે સૂરદાસ. અને મહાપ્રભુજીને થયું અનધિકારી સુધી આ લીલા ન પહોંચવી જોઈએ. એટલે મહાપ્રભુજી એ કીર્તનને વિરામ આપતા અંતિમ ટૂંક
એ કીર્તનની મહાપ્રભુજીએ લખી છે, સુન સુર सबन की यह गति जिन हरि चरण भजे। अरे सूरदास, सबकी यही गति होने वाली है, जिन जिन्हें प्रभु की शरणागति स्वीकार करके प्रभु की सेवा स्वीकार ली है, उन सबकी यही गति होने वाली है, उन सबको प्रभु यही सुख देने वाले हैं। और वही महाप्रभु जी के शब्द आज हम घर घर में चरितार्थ होते देखते हैं। घरे घरे प्रभु विराजे छे, યશોદાજીની જેમ જગાવીએ છે, ગોપીઓની જેમ નવડાવીએ છે, વ્રજભક્તોની જેમ આરોગાવીએ છે। જે સારસ્વત કલ્પમાં થતું, શું તમારા ઘરે એ જ થતું તમને દેખાતું નથી? એ રીતે તો પ્રભુને લાલ લડાવો છો તમે, એ રીતે તો હિંડોળા થાય, એ રીતે તો નંદ મહોત્સવ થાય, એ રીતે હોરી ખેલ થાય। જે વ્રજમાં થતું એ તો ઘરે ઘરે થતું મહાપ્રભુજીએ કરી દીધું। સુનસુર સબન કી હદ, તો ગોકુલ એ પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય સ્થાન છે। અને એમાં પણ આ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની મહાપ્રભુજીની પ્રથમ અને પ્રધાન બેઠક છે। ત્રણ ત્રણ ગ્રંથો આ બેઠકજી પર આપણને મળે છે। સ્વયં બ્રહ્મ સંબંધનો મંત્ર આ સ્થાન ઉપર ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો છે। આ બેઠકજીના ચરિત્રનું જો અવગાહન કરું તો ઘણી બધી ચર્ચા કરી શકાય। મને લાગે 7 દિવસ આ બેઠકજીના ચરિત્ર પર ગાઈ શકાય। આ સ્થાન ઉપર જે પ્રભુની કૃપા થઈ છે એટલે બહુ જ મહત્વની આ ગોકુલની ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટની બેઠક છે। ઠકરાણી ત્રીજનો દિવસ શ્રી મહાપ્રભુજી વ્રજની પરિક્રમા કરતા કરતા ગોકુલ પધારે। અને એ સમય ગોકુલ ગામ વસેલું નહોતું, વન જ હતું। ગોકુલ ગામ વસેલું નહોતું અને પ્રભુની લીલા થઈ તો હજારો વર્ષ થઈ ગયા, હજારો વર્ષ થઈ ગયા। બધા સ્થાનો ભૂસાઈ ગયા છે। કયા સ્થાનમાં કઈ લીલા, કયું વન, કયું ઉપવન, કયો ઘાટ, પણ મહાપ્રભુજી એક એક સ્થળ પર પધારી અને એ લીલાઓના દર્શન કરી અને એ સ્થાનના નામને ઉજાગર કરી રહ્યા છે। શ્રી મહાપ્રભુજી પધારે ને તો બધી લીલાઓ પ્રગટ થઈ જાય। એટલે જ્યારે જ્યારે વૈષ્ણવ સાથે જતા બેઠક ચરિત્રમાં આવશે, જે જે સ્થાનમાં મહાપ્રભુજી પધારશે એ સ્થાન જે મહાપુરુષનું હોય, જે દેવતા એ મંદિરોમાં બિરાજતા હોય અને જે એ સ્થાનમાં લીલા થઈ હોય એ બધી પ્રગટ થઈને મહાપ્રભુજીને અનુભવાય। સ્વયં વ્યાસાશ્રમમાં મહાપ્રભુજી બદ્રિકાશ્રમ પધાર્યા તો સ્વયં વ્યાસજી મળવા પધાર્યા છે। વિચાર કરો, એમ જે જે દેવતા, જે જે પ્રભુ જ્યાં ઈષ્ટ રૂપો બિરાજતા હોય, એ તીર્થના પ્રધાન આરાધ્ય ઈષ્ટ રૂપો એ પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજી જોડે ચર્ચા કરે છે। કારણ કે મહાપુરુષો, અને આપ તો સ્વયં કૃષ્ણાસ્ય પરમ સ્વયં ભગવદ રૂપ છે, અને આપ જ્યારે પધારે ત્યારે એ પ્રગટ રૂપે, એટલે જ આપણે ત્યાં એક ક્રમ એવો માનવામાં આવે છે કે જ્યારે પણ બેઠકજી જઈએ, વ્રજયાત્રા જઈએ ત્યારે વલ્લભકુલ સાથે જઈએ, એક એવો નિયમ આપણે ત્યાં માનવામાં, કેમ? એનો ભાવ એ છે। બાકી આપણે ગમે ત્યાં બેઠકજીને કરી આવીએ, બધાનું મહાત્મ્ય છે, પણ વૈષ્ણવ વડીલ વૈષ્ણવ આગ્રહ રાખતા કે વલ્લભકુલ સાથે જવું। પૂછું કેમ? તો કે પૌત્રો આવે ને તો દાદા ઊભા થઈને બહાર મળવા આવી જાય, એને ગોદમાં લેવા આવી જાય, એને પ્રગટ સ્વરૂપે એને સ્વાગત કરે, કારણ કે મારો દીકરો આવ્યો છે। તો ભાવ એ કરતા કે જ્યારે વલ્લભકુલના બાલક જાય તો બધાના દાદાજી તો મહાપ્રભુજી જ છે, ત્યારે સામે થઈને લેવા માટે આવે છે, એ પ્રગટ રૂપે ત્યાં વિરાજે છે। એવો ભાવ વૈષ્ણવના ભાવ છે ને, ભાવની મહત્તા છે, એનો અનુભવ છે એ પ્રમાણે। એમ જ જ્યારે આચાર્યો સાથે આપણે તીર્થોમાં જઈએ છીએ ત્યારે તીર્થો એના મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે। એટલે જોજો, એમને એમ તમે જાઓ ને કોઈ આચાર્ય, કોઈ મહાપુરુષ સાથે જાઓ ત્યારે તીર્થનો આનંદ જ કંઈક જુદો લાગશે। એમ લાગે એ સમયે આવ્યા ને જે આનંદ કર્યો પછી એકલા ગયા ને તો એવું લાગ્યું જ નહીં। લોકો આવીને કહેતા હોય, કારણ કે એમ એવી ભાવના છે આપણે ત્યાં કે જ્યારે મહાપુરુષો પધારે ત્યારે તીર્થો એના મૂળ સ્વરૂપે આવે છે। તીર્થો પણ પોતાના પવિત્ર કરવા માટે મહાપુરુષોની પ્રતીક્ષા કરતા હોય છે। પુનંતિ તીર્થા, ભાગવતજી કહે છે કે મહાપુરુષો જ્યારે આવે ને ત્યારે બધા પાપ એમાં મૂકી ગયા હોય તીર્થોમાં, પણ મહાપુરુષોના ચરણ એમાં પડતા તીર્થો એમાં સ્નાન કરી અને પોતાની જાતને પવિત્ર કરી લે છે। એમ ભવાબ્ધિપોતમ કહ્યું છે કે આ તો ભવસાગરને તરવાની નૌકા છે। તીર્થ રૂપ કયા છે ચરણો મહાપુરુષના। તીર્થ સકલ સનાથ કીધા,
ચરણ રેણુ સમાજ. ગોપાલદાસજીએ કહ્યું કે મહાપ્રભુજીને તીર્થયાત્રા કરવાની શું જરૂર? તો કહ્યું મહાપ્રભુજીને તીર્થની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે. કારણ કે જ્યારે ભગવદ અવતાર, ભગવત સ્વરૂપ વસ્તુતઃ કૃષ્ણ એવ, એ જ્યારે પોતાના ચરણોનો સ્પર્શ તીર્થોને કરાવે છે, ત્યારે તીર્થો પવિત્ર બની જાય છે. આ ભાવ આપણે ત્યાં થાય છે. અને એટલા માટે મહાપ્રભુજી ભારતના સકલ તીર્થોમાં પધાર્યા છે. લગભગ બધા તીર્થોમાં મહાપ્રભુજી પધાર્યા, પધારીને ત્યાં પારાયણ કર્યા છે. મહાપ્રભુજી બ્રજમાં પધાર્યા, એક 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 જ્યાં જ્યાં મહાપ્રભુજી પધારે ત્યાં પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. અને આ લીલા અહીંયા થઈ, આ લીલા અહીંયા થઈ, આ લીલા આજે પણ બ્રજમાં તો અખંડ લીલાઓ ચાલી જ રહી છે. શાશ્વત છે ને લીલાઓ. પ્રભુ શાશ્વત છે, પ્રભુનું નામ શાશ્વત છે, પ્રભુનું ધામ શાશ્વત છે, તો પ્રભુની લીલાઓ શાશ્વત છે. જ્યાં જ્યાં જે જે લીલાઓ કરી એ લીલા આજે પણ થઈ જ રહી છે. અને એ લીલાઓને લીલા હોતી જૂની, નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. એટલે જ કીર્તનોમાં કહીએ જૂની એટલે વિસરાઈ જાત, ભૂલાઈ જાત. આ બધી પ્રભુની લીલાઓ વિસરાઈ જાત જો મહાપ્રભુજીએ પ્રગટ થઈ આ લીલાઓનો પરિચય આપણને ન કરાવ્યો. આ એક એક લીલાઓ આપણે કોણ જાણત? કેમ હોલી ખેલ થાય, કેમ સાંજી લીલા થાય, કેમ દાન લીલા થાય, આ બધી લીલાઓ મહાપ્રભુજીનો પરિચય કરાવે. બ્રજમાં એ સ્થળોને પ્રગટ કરતા કરતા ઠકરાણી ત્રીજના દિવસે મહાપ્રભુજી ગોકુલ પધાર્યા. અને યમુનાજીનો પરમ પાવન તટ શુક મયુર હંસાદિભી તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. માનો લહેરોમાં ચળકતી રેતીઓ એવી લાગે જાણે યમુનાજીના હાથમાં શોભતા કંકણોના મોતી હોય. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. બંને તટની આજુબાજુ ઘેરી વનરાઈ, ઉગેલા વિશાળ વૃક્ષો અને એમાંથી ખરતા પુષ્પો જ્યારે યમુનાજીમાં પડે ત્યારે એમ લાગે કે અનંત યુગોથી ઉભેલા મુનિઓ આ વૃક્ષ રૂપે વિરાજમાન છે અને યમુનાજીનું પુષ્પથી પૂજન કરી રહ્યા છે. શુક મયુર હંસાદિભી, કિનારામાં રહેલા શુક મયુર અને હંસો એવા કલરવ કરતા હોય જાણે યમુનાજીની સખીઓ એમની સાથે કિલ્લોલ ન કરતી. શુક સુંદર સુંદર સ્વર કાઢે, મયુર પોતાના પીછાઓને ફેલાવીને નૃત્ય કરતો હોય તટ ઉપર. હંસ શાંત ચિત્તે જાણે પ્રભુનું આરાધન કરતો. એવી સુંદર શોભા જે યમુનાજીને દેખાઈ રહી. અને મહાપ્રભુજી યમુનાજીમાં ખીલેલા સુંદર કમળોની શોભા જોઈ રહ્યા છે. આ કમળ કમળ નથી. યમુના અષ્ટપદીમાં ગુસાઈજી કહે એ તો યમુનાજીના નેત્રો છે. પ્રભુ જ્યારે વિહાર કરવા યમુનાજીમાં આવે ત્યારે પોતાની ભીતર અનંત કમળોને ખીલવી પોતાના નેત્રો દ્વારા ઠાકોરજીની લીલા વિહારના દર્શન કરે છે યમુનાજી. આવી સુંદર શોભા, મંદ શીતલ સુગંધિત પવન વાઈ રહ્યો છે. જાણે ત્વચાને સ્પર્શ કરતા રોમાંચ થતો હોય. આજની શોભા બ્રજની કંઈક અલગ છે. યમુનાજી ના તટ ઉપર ચાલતા ચાલતા ખુલ્લા ચરણારવિંદથી દમલાજી સાથે છે મહાપ્રભુજી પધારે. યમુનાજી તરફ દ્રષ્ટિ કરે છે, ગોકુલ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. મનમાં થયું આજ એ તો સ્થાન છે કે જ્યાં યમુનાજીના ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ આવેલા હતા. અહીંયા જ ક્યાંક હોવા જોઈએ. સહજમાં દ્રષ્ટિ તટ ઉપર કરતા કરતા, કારણ કે આજે જે ઘાટ બન્યા છે એ સમય થોડી હતા, પણ લીલાઓ હતી. ઘણીવાર મંદિર ન હોય પણ ભગવાન હોય, ઘણીવાર ઘાટ ન હોય, સ્મૃતિ સ્થાનો ન હોય પણ ચેતનાઓ હોય, લીલાઓ હોય અને અનંત લીલાઓ થતી. એટલે એવું ન માનતા કે તીર્થમાં જાઓ એટલે કોઈ બનેલું મકાન હોય ત્યાં જ ભગવાન હોય. વ્રજના તો કોઈ કણમાં અને કુંજમાં પણ ઠાકોરજી મળી જાય. કોઈ ભરોસો નહીં એ કૃષ્ણનો. ક્યાં ક્યારે ખેલતો હોય કોને ખબર. ક્યારેક ગિરિરાજની પરિક્રમા કરતા કરતા ચાલતા ચાલતા આગળ આગળ દોડતો એ દેખાઈ જાય, કોને ખબર.
ક્યારેક યમુનાજીના પાન કરતા ગયા હોઈએ, કોણ જાણે ગાયોને લઈને ગાયોને જલ પાવા માટે ઉભો હોય કિનારા ઉપર. કોણ જાણે રમણ રેતીમાં આળોટતા આળોટતા એ તમને અથડાઈ જાય, અરે હું લોટી રહ્યો હતો, તું લોટવા આવ્યો છે. વ્રજમાં તો ક્યારે કઈ ઘડીએ કયા ક્ષણે એ મળે કોણ જાણે. તૈયાર રહેવું હોય, વ્રજમાં જાઓ ને ત્યારે કોઈ પણ ક્ષણે મળી શકે એવી તૈયારી સાથે જવું, સજાગ રહેવું, સભાન રહેવું. આ વ્રજની શરત છે. વ્રજમાં સભાન થઈને જવું, કોઈ પણ સેકન્ડે આવીને ભટકાઈ શકે છે, મળી શકે છે, એવી તૈયારી સાથે, એવી શોધતી આંખોને લઈને જવું. ક્યારેક સામે આવી મહાપ્રભુજી દર્શન કરી રહ્યા છે. સહજમાં યમુનાજીના તટને જોઈને થયું કે આમાં જ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ હોવા જોઈએ. એટલે દમલાજી સાથે હતા એટલે મુખમાંથી મનની ચિંતા બહાર આવી, દમલા યા મેં ગોવિંદ ઘાટ કોણ છો और ઠકરાણી ઘાટ કોણ છો? બંને એક સરખા જ લાગે છે, પણ બે ઘાટ અહીંયા છે. કારણ મહાવનથી ગોવિંદ ઘાટ સુધી ઠાકોરજીની હદ છે અને રાવલથી ઠકરાણી ઘાટ સુધી રાધાજીની હદ છે. અને આ બે હદની વચ્ચે એક છોકરનું વૃક્ષ જે બ્રહ્મરૂપ છે એ આવેલું છે. જો ઠાકોરજી અને સ્વામીજીનો વિસ્તાર છે અને જેની હદ હોય ને એ હદમાં એનું જ ચાલે. સ્વામીજીની હદમાં જાય પછી ઠાકોરજીનું ના ચાલે. પછી જેમ સ્વામીજી કેમ ઠાકોરજીએ લીલા કરી, અને ઠાકોરજીની હદમાં જાય તો ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે ચાલવું પડે. ત્યાંના અધિષ્ઠાતા એ છે, શ્યામા જૂકો રાજ હમારે, શ્યામા જૂકો રાજ. મલ્હાર આદિના પદોમાં ગાઈએ છે ને વર્ષા ઋતુના પદમાં સ્વામીજીનું રાજ. એમ કહ્યું મહાપ્રભુજી કે આવી બે હદ છે અને એની વચમાં છોકરનું વૃક્ષ આવેલું છે. જ્યાં સહજ ચિંતા પ્રગટાવી એક સરખા છે, ખબર નથી પડતી. એટલામાં યમુનાજીમાં ભ્રમરો પડવા લાગ્યા. જોર જોરથી કિલ્લોલ શુક મયુરને હંસ કરવા લાગ્યા. માને યમુનાજીને પધારવાની વધાઈ ગાન કરતા હોય, સ્વાગત કરતા હોય યમુનાજીનું. અને યમુનાજીની મધ્યમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત યમુનાજી પ્રગટ થઈ ગયા. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. અને કમળનો આખો પથ બન્યો. અનંત કમળો ખીલી ગયા યમુનાજી. અને પ્રત્યેક કમળ ઉપર ચરણ પધરાવતા હંસ ગતિ ચાલથી યમુનાજી. હંસ કઈ રીતે ચાલે? એક ચરણ મૂકે, પાછો ચરણ બીજો ઉપાડે, પછી આગળ મૂકે, પાછો બીજો ચરણ ઉપાડે ને આગળ મૂકે. એમ હંસ ગતિ ચાલથી ચાલતા ચાલતા હાથમાં કમળની છડી લઈ યમુનાજી તટ ઉપર આવ્યા. અવાક બની શ્રી મહાપ્રભુજી ને દમલાજી દર્શન કરી રહ્યા છે. માનો યમુનાજીના એ અલૌકિક આધિદૈવિક સખી સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીના રોમ રોમમાં રોમાંચ જગાવી રહ્યા છે. પ્રભુ જેવી શોભા ને આભા યમુનાજીની છે. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી. માનો સાક્ષાત શ્રી ઠાકોરજી જ કોઈ ગોપીનું રૂપ લઈને ચાલતા ન પધારતા હોય એવી શોભા યમુનાજીની છે. અને નિકટ છડી લઈને પધાર્યા યમુનાજી. हे श्री वल्लभ, ये गोविंद घाट है और ये ठकराणी घाट है. એવા મધુબોલત મધુર મધુર બાની 41 પદમાં કહ્યું ને, એવા સુંદર મધુર જાણે અમૃતનો કળશ લઈએ કોઈએ કાનમાં ઢોળી દીધો હોય એવા મધુર શબ્દો શ્રી યમુનાજીના મુખમાંથી સર્યા. અને માનો ક્ષણભરમાં એ શ્રી યમુનાજી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજી ગયા, માનો હૃદયમાં સમાઈ ગયા. અને એ યમુનાજી જેમણે સંકેત કરીને બતાવ્યો કે આ ગોવિંદ ઘાટ, આ ઠકરાણી ઘાટ, અને હૃદયમાં સમાયા. અને હૃદયમાં સમાયેલા એ જ યમુનાજી જ્યારે હૃદયમાં માયા નહીં ત્યારે યમુનાષ્ટક રૂપે મહાપ્રભુજીના મુખારવિંદમાંથી પ્રગટ થઈ ગયા. નમામિ યમુના સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદરેણુ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિમ. આમ
8 શ્લોકોમાં સ્તુતિ કરી, પછી ફલશ્રુતિ, અદ્ભુત વર્ણન એ શોભાને જોઈને મહાપ્રભુજીએ કર્યું. અને એવા હૃદયમાં યમુનાજી સમાઈ ગયા, ચિત્તમાં આનંદ વ્યાપી ગયો. એ ઠકરાણી ત્રીજનો દિવસ જ્યાં યમુનાજીના અલૌકિક દર્શન થયા, હૃદયમાં ખૂબ આનંદ છે. અને એ જ સમયે મહાપ્રભુજી આ સ્થાન પર ભાગવતજીનું પારાયણ કરવા બિરાજી ગયા. આ ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટ. હરિરાયજી પણ વલ્લભ સાખીમાં કહે છે ને, સુહાવનો ગોવિંદ ઘાટ और છોકર પરમ અનોખ. એ તો બ્રહ્મનું પ્રતીક છે છોકરનું. અને બેઠક તો વલ્લભ દેવની, જ્યાં મહાપ્રભુજી બિરાજ્યા છે, યમુનાજીની સન્મુખ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. અને એ દર્શન કરવા, એ દર્શન થવા નિજ જન કો ફલરૂપ. નિજ ભક્તો માટે તો આ જ ફલ છે. શ્રી મહાપ્રભુજી પાસે ફલ માંગતા નહીં, કારણ કે વલ્લભને જ ફલ માને છે. આપણે ત્યાં તો પ્રભુ અને વલ્લભ એ જ ભક્તોના ફલરૂપ છે. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. કોઈ પૂછે કે મારો ભાગ્યોદય ક્યારે, કોઈ જ્યોતિષને પૂછે, પણ વૈષ્ણવને મારે કહેવાનું, તમારું ભાગ્યોદય તો તમે જન્મ્યા નહોતા એના પહેલા 550 વર્ષ પહેલા થઈ ગયું તમારું ભાગ્ય. જે ક્ષણે ભાગ્ય ન વલ્લભ ભૂતલાય, જે ગોલોક ધામમાં નિત્ય પ્રભુ સાથે સ્વામીજી સ્વરૂપે અનંત અલૌકિક વિહાર કરે છે, એ સ્વામીજી વલ્લભ અને ગુરુ બની ભૂતલને સ્પર્શ્યા, ત્યારે જ આપણો ભાગ્યોદય થયો. ત્યારે જ આપણું ભાગ્ય ફલિત થયું. નિજ જન કો ફલરૂપ. આ એક એક બેઠક આપણા જીવનનું પરમ ફલ છે. અને એટલા માટે જ્યારે આપણે પરિક્રમા કરીશું, ત્યારે દરેક વૈષ્ણવ એમ અહો ભાગ્ય માનજો, મારા જીવનમાં જીતા જીવત હું 84 બેઠકની પરિક્રમા કરી રહ્યો. મને મહાપ્રભુજીએ એવી કૃપા કરીને ફલદાન કર્યું. કારણ કે એમને 84 બેઠક કરવા એ બહુ દુષ્કર છે, સંભવ નથી. કરવા જાઓ તોય ન મળે 84. પણ અહીંયા ભાવાત્મક રૂપે જ્યારે મનોરથ થઈ રહ્યો છે, ત્યારે આપણા બધા માટે સૌભાગ્યની વાત છે.